જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે માર્ચ પ્રીમિયમ ઇન્સ્યોરન્સના ડેટા જાહેર કર્યા છે અને માર્ચમાં નિવાબ ઉપરના પ્રીમિયમમાં લગભગ આપણને સારો એવો ગ્રોથ દરેક જગ્યાએ જોવા મળ્યો છે। શું ખાસ કરીને ડેટા છે એની વિગત લઈએ સહયોગી પ્રીતિ દલાલ પાસેથી। જી પ્રીતિ, જણાવો શું ખાસ આ ડેટામાં આપણને જાણવા મળી રહ્યું છે? જી, તો માર્ચ મહિનાના અને ફૂલ યર ટુ યર આપણે જો ઇન્સ્યોરન્સના ડેટાઝ જોવા હોય તો અત્યારના આપણને આવતા જોવા મળી રહ્યા છે। અને હવે જનરલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ગ્રોથ આપણે જો જોઈએ તો માર્ચ મહિનાનો 8.8% પર આવતા જોવા મળ્યો છે અને FY26 જો ફૂલ યર ઓન યર જોવું હોય તો 9.3%નો આપણને ગ્રોથ જોવા મળતો દેખાઈ રહ્યો છે। એટલે કે ઇન્ડસ્ટ્રીએ એક સારું પરફોર્મન્સ દેખાડ્યું છે। સાથે જ કુલ પ્રીમિયમમાં આપણે જો નજર કરીએ તો માર્ચ મહિનામાં 28,922 કરોડ પર આપણે જોવા મળ્યું છે અને FY26 ફૂલ યર ઓન યર જોવું હોય તો 3.36 લાખ કરોડ પર આપણને આ આંકડો આવતા જોવા મળ્યો છે। હવે જો આપણે બાયફર્કેટ કરીએ કંપની મુજબ તો ICICI લોમ્બાર્ડની જો અગર વાત કરીએ તો ગ્રોથ 21% પર રહ્યો છે અને પ્રીમિયમ 2,185 કરોડ પર રહ્યું છે। એટલે કે એ દર્શાવી રહ્યું છે કે મજબૂત ગ્રોથ છે અને માર્કેટમાં એની સારી સ્થિતિ છે। સેકન્ડ આપણે જો જોઈએ તો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ લઈએ તો ગ્રોથ 13.3% પર જોવા મળ્યો છે અને પ્રીમિયમ 3,276 કરોડ રૂપિયા પર જોવા મળ્યું છે, જે સૌથી મોટું પ્રીમિયમ વોલ્યુમ ગ્રોથ છે। પણ ગ્રોથ થોડોક મધ્યમ આપણે જોવા જોઈ રહ્યા છે। ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો અહીંયા 9.9%નો આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે 756 કરોડ રૂપિયાનું એમાં પ્રીમિયમ છે અને ઇન્ડસ્ટ્રી એવરેજ નજીકનું અહીંયા આપણને ગ્રોથ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે। નિવા બુપાની વાત કરીએ તો અહીંયા 37%નો આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ। પ્રીમિયમ 1,109 કરોડ પર છે અને સૌથી ઝડપથી વધતી કંપની એટલે કે હાઈ ગ્રોથ પ્રોપેન્સિટી રાખતી આ એક લીડર સાબિત થઈ રહી છે। સ્ટાર હેલ્થની વાત કરીએ તો 15.7%નો આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે। પ્રીમિયમ 2,567 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ અને હેલ્થ સેગમેન્ટમાં એક મજબૂત આપણને અહીંયા પ્રેઝન્સ દેખાડી રહ્યું છે સ્ટાર હેલ્થ। સો જો કી ટેક અવેઝ આપણે અહીંયા નજર કરીએ તો ફાસ્ટેસ્ટ ગ્રોથમાં આપણને નિવા બુપા 37% પર જોવા મળી રહ્યું છે। સ્ટ્રોંગ પરફોર્મર તરીકે ICICI લોમ્બાર્ડ છે અને સ્ટાર હેલ્થ છે। લાર્જેસ્ટ પ્રીમિયમ રેવન્યુ જો જોઈએ તો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સનું રહ્યું છે અને ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ 8 થી 10%ની આસપાસ એક સ્થિર વૃદ્ધિ બતાવતું આપણે જોઈ રહ્યા છીએ।